દાહોદ જિલ્લાના નવીન સુખસર તાલુકા મથકની સામે જ સરકારી જમીનમાં શોપિંગ સેન્ટરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગામના જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। દાહોદ જિલ્લામાં સુખસરને નવીન તાલુકો જાહેર કરાયો છે। હાલમાં ITI ખાતે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી હંગામી ધોરણે શરૂ કરાઈ છે। નવીન કચેરીઓ માટે તંત્ર દ્વારા સરકારી જમીનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે, ત્યારે મામલતદાર કચેરીની સામે સરકારી જમીનમાં શોપિંગ સેન્ટરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને નગરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। તેમજ ગામના જાગૃત નાગરિક મહેશભાઈ પંચાલ દ્વારા કલેક્ટર દાહોદને રજૂઆત પણ કરવામાં આવી છે કે બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર, જેની યોગ્ય તપાસ કરવામાં આવે। તો શું કહે છે મહેશભાઈ પંચાલ, જુઓ અહેવાલ। બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ। દ્વારા મારે આપને જણાવવાનું કે સુખસર ગામ દાહોદ જિલ્લામાં આવેલ સુખસર ગામ અને અત્યારે જે તાલુકો જાહેર કરેલ છે એ સુખસર ગામમાં કેટલાય વખતથી હું ફરિયાદ કરું છું, પણ એ ફરિયાદ કોઈ પણ સાંભળતું નથી અને 2016થી આજ સુધી કેટલી બધી ફરિયાદો કરી છે, પણ સુખસર ગામની સરકારી જમીન બધી જ ગેરકાયદેસર દબાણથી દબાણ થઈ રહ્યું છે અને એ દબાણ કોઈ એનું નિરાકરણ આવતું નથી। સર્વે નંબર 258, સર્વે નંબર 119 અને સર્વે નંબર 25A અને 25B અને 23A અને 23B અને સર્વે નંબર 6 એ આ બધા સર્વે નંબર સરકારી જમીન આવેલ છે અને સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરેલ છે। એ દબાણ આજ સુધી કેટલી વાર ફરિયાદો કરી, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, પ્રધાનમંત્રી પોર્ટલમાં પણ રજૂઆત કરેલ છે, પ્રાંત અધિકારીને રજૂઆત કરેલ છે, મામલતદારશ્રીને રજૂઆત કરેલ છે અને PDOશ્રીને પણ રજૂઆત કરેલ છે, DDOશ્રીને પણ રજૂઆત કરેલ છે, પણ આજ સુધી એનો કોઈ નિકાલ કરેલ નથી। અને અત્યારે હાલમાં એક નવું ગેરકાયદેસર બાંધકામ ઊભું થયેલું છે। એ નવું ગેરકાયદેસર બાંધકામમાં હાટ બજાર બનાવે છે। હાટ બજાર બનાવવા માટે 2016માં આ લોકોએ નિયમ કરી અને રાજ્ય સરકાર પાસેથી હાટ બજારની મંજૂરી લીધેલી હતી, પણ એ મંજૂરીમાં 2 વર્ષમાં બાંધકામ કરવાનું હતું અને જે સ્થળ આપેલું હતું એ સ્થળ પર બાંધકામ કરતા નથી। અને અત્યારે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યા છે એ જગ્યામાં આ લોકોએ બાંધકામ કર્યું છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યા એ રિઝર્વ જગ્યા છે। એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બાંધકામ સિવાય બીજું કોઈ પણ બાંધકામ કરી શકવાનું નથી, છતાં એમને ઉપરવટ જઈને આ લોકો બાંધકામ કરેલ છે અને એ સાચું છે કે ખોટું છે, રાજ્ય સરકારે આ માટે મંજૂરી આપેલી છે કે નહીં, અને આપ્યું હોય તો જાહેર બોર્ડ પર જાહેરાત કરી અને બાંધકામની જગ્યાએ જાહેરાત કરવી જોઈએ અને મંજૂરી મળેલ છે એવું નાગરિકોને જણાવવું જોઈએ અને નાગરિકોને આમાં નાગરિકો સંકોચાય છે અને નાગરિકો કંઈ પણ બોલી શકતા નથી, આ માટે કંઈ પણ બોલી શકતા નથી। માટે હું એક જાગૃત નાગરિક તરીકે ગામનો નિવૃત્ત નાગરિક છું, સરકારી કર્મચારી છું અને આની રજૂઆત આપ કલેક્ટર સાહેબને હું રજૂઆત કરું છું, મામલતદાર સાહેબને રજૂઆત કરું છું અને આ રજૂઆતથી આપ સાહેબ એવું ધ્યાન દોરી અને આ ગેરકાયદેસર બાંધકામ હોય તો ત્વરિત રોકાવવું અને ના હોય તો એને બોર્ડ મારી અને એને જાહેર કરવું, જેથી ગામના નાગરિકોને ખબર પડે કે આ વસ્તુ ગેરકાયદેસર છે કે કાયદેસર નથી એની ખબર પડે। અને હવે સુખસર તાલુકો બને છે અને તાલુકો બનવાથી હવે એના વિકાસ માટે અને નાગરિકોના વિકાસ માટે આ સરકારી જમીનોની જરૂર પડશે। તો આ ગેરકાયદેસર મોટા બાંધકામ કરાવેલા છે અને તે તમે 3 ગણી કિંમત લઈને એ મંદિરની જગ્યા પણ આપી દીધેલી છે, તે ખોટું કરેલ છે। તે આપ સાહેબ કલેક્ટર સાહેબને આપણી નમ્ર વિનંતી કે આ એ ધ્યાન દોરવા જેવી બાબત છે।